હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા. તો આજે હું તમારી સાથે શેરડી વગર જ શેરડીના રસની રેસીપી લઈને આવી છું. તો ખૂબ જ એવું 5 જ મિનિટમાં બની જતું એવું આ શેરડીના રસની રેસીપી છે. તો ફૂલ વોચ કરજો અને સ્કીપ કર્યા વગર જોજો કે એને ગરમીમાં ઠંડક આપતું એવું આ શેરડીના રસની રેસીપી છે. તો ચલો રેસીપી ફૂલ જોઈએ. તો સૌ પ્રથમ અહીંયા કને 100 થી 150 ગ્રામ જેટલું ગોળ લેવાનું છે. ગોળને આ રીતે ઝીણો કટ કરી લેશું અને કોઈ પણ નાના બાઉલમાં આપણે આ રીતના આપણે જે ગોળ સમારેલું છે તે લઈ લેવાનું છે. હવે એમાં આપણે એક નાના ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. તો આને બનતા ફક્ત 5 જ મિનિટ લાગશે. તો તમે જોઈ શકો છો. હવે પાણી ઉમેરી દઈશું અને બધી પ્રિપરેશન છે તે પહેલાં કરી લેશું. તો હવે તો 5 જ મિનિટમાં આપણું બનીને તૈયાર થઈ જશે. તો હવે પાણી નાખીને હવે આ ચમચીના મદદથી આ રીતે આપણે એને હલાવી લઈશું એટલે ગોળ છે તે ઓગળવા માંડશે. તો બસ 1 જ મિનિટ માટે આપણે આને સાઈડમાં રાખી દેવાનું છે એટલે એકદમ સરસ રીતે ગોળ છે તે ઓગળવા લાગવાનો છે. તો બસ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આ ગોળનું પાણી તમે જોઈ શકો ચેન્જ કલર થઈ ગયો ને. તો હવે ગોળ ઓગળવા માંડ્યો છે એટલે આ રીતે એકદમ સરસ રીતે આને પાછું આપણે મિક્સ કરી લઈશું અને હવે કોઈ પણ મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે મિક્સ કરવાનું છે. તો બસ તો જો હવે આ એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો ને કલર પણ બદલાઈ ગયો ને ગોળ ઓગળવા માંડ્યું છે. તો હવે એને મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે આ પાણી છે ગોળવાળું તે લઈ લેવાનું છે અને ગ્રાઇન્ડ થશે એટલે ગોળ છે તે એકદમ પીસાઈ પણ જવાનું છે. તો બસ તો હવે આની અંદર આપણે અહીંયા ઠંડુ પાણી ઉમેરવાનું છે. તો આપણે ફ્રીજનું આપણે આમાં ઠંડુ પાણી ઉમેરીશું. તો અડધો ગ્લાસ જેટલું આપણે ઠંડુ પાણી ઉમેરવાનું છે. જો અહીંયા ક્વોન્ટિટી થોડી વધારે બનાવી રહી છો તમે ચાહો તો ઓછી પણ કરી શકો છો. હવે ગરમીમાં ઠંડક આપે એવા ફુદીનાના પાન લેવાના છે. તો બસ તો તમે જોઈ શકો છો એટલે આપણે ફુદીના પાન લેશું. જો તમે ચાહો થોડા સ્કીપ પણ કરી શકો છો. ફુદીનાના પાન થોડાક ઓછા પણ લઈ શકો છો પણ ફુદીનાથી સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે. અને આપણે 2 ઇંચ જેટલો આપણે અહીંયા કને આદું લઈશું. અડધી ચમચી જેટલો આપણે અહીંયા સંચળ પાવડર લેવાનો છે. સંચળ પાવડર ઉમેરથી સ્વાદ ખૂબ જ સરસ લાગવાનો છે. અને 2 નંગ લીંબુનો આપણે રસ ઉમેરવાનો છે. તમે નાના લીંબુનો રસ પહેલેથી કાઢીને સાઈડમાં જ રાખ્યો હતો અને અડધી ચમચી જેટલું આપણે અહીંયા કને આપણે ચાટ મસાલો લેવાનો છે. બસ તો હવે આ જો ચાટ મસાલો ન હોય તો છાશનો જે મસાલો છે એ પણ તમે ઉમેરશો ને તો ખૂબ જ સરસ એવો સ્વાદ લાગશે. તો હવે બધો એને આપણે અહીંયા મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તમે જોઈ શકો લાગે છે ને શેરડીનો રસ. તો ગરમી અત્યારે ખૂબ જ વધી રહી છે. તો તમે આ ઘરે ફટાફટ 5 મિનિટમાં બની જતું આપણે શેરડી વગર જ શેરડીનો રસ બનીને તૈયાર થઈ જશે. તો આઈસ ક્યુબ નાખી અને તમે તાજું આ તમે સર્વ કરો અને મહેમાન આવ્યા ને ત્યારે તમે 5 જ મિનિટમાં આ તમે તૈયાર કરી શકો છો એવો આ શેરડીનો રસ છે. અને ખૂબ જ જો ફુદીનો એડ કરો છો ને એનાથી પણ આપણા પેટમાં બહુ જ ઠંડક મળે છે ફુદીનાથી. તો જો તમે પણ ચલો ટ્રાય જરૂર કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગે છે ને આ રેસીપી. ને તમે પણ ઘરે બનાવીને ટ્રાય કરજો અને પછી મને કહેજો કે કેવું આ શેરડીનો રસ બન્યું હતું. તો ખૂબ જ સરસ એવું બનશે. તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો હવે આપણે જગમાં લઈ લેશું તો આટલી ક્વોન્ટિટીમાં આટલો રસ બનીને તૈયાર થઈ ગયો છે. તો રેસીપી જો પસંદ આવી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વિડીયો આવી જ રીતના જોતા રહેજો. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.